પોલીસે પીછો કરતા ડ્રાઈવર કાર મૂકીને ફરાર, ₹1.71 લાખનો દારૂ જપ્ત। પાવી જેતપુર વનકુટીર પાસે વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે જ બુટલેગર બેરિકેડ તોડીને ભાગ્યો। કાર માલિકને બોલાવી પૂછપરછ કરતા તરસાલીનો ડ્રાઈવર હાજર થતા ધરપકડ કરવામાં આવી। પાવી જેતપુરમાં વનકુટીર પાસે બુધવારે વિદેશી દારૂ ભરીને જતી ગાડી રોકવા બેરિકેડિંગ કર્યું હતું, જેને તોડીને બુટલેગર ગાડી ભગાવી મૂકી હતી। આ ગાડીના ડ્રાઈવરને પાવી જેતપુર પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી દારૂ ભરીને આવતી ગાડીઓને ઝડપી પાડવામાં આવી રહી છે, ત્યારે 2 દિવસ પહેલા પાવી જેતપુર પોલીસ અને એક્સયુવી કાર જે વિદેશી દારૂ ભરીને બોડેલી તરફ આવતી હતી તેને રોકવા વનકુટીર પાસે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ બુટલેગર પૂર ઝડપે ભગાવી બેરિકેડ તોડીને ગાડી છોટાઉદેપુર તરફ લઈ ગયો હતો, જેનો પાવી જેતપુર પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। ત્યારે પાવી રેલવે ગરનાળા પાસે ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો। પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 754 બોટલ કિંમત ₹1,71,902 મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગાડીના માલિકને બોલાવીને પૂછપરછ કરતા ગાડીના ડ્રાઈવર જીગર પરમાર રહેઠાણ તરસાલીને પાવી જેતપુર પોલીસ મથકે હાજર કરતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સર તેમજ આઈજી શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા હર્ષ શર્મા આઈપીએસ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન નાઓની કડક સૂચના અનુસંધાને પ્રોહિબિશન નિષ્નાબૂદ થાય તે માટે અલગ અલગ અધિકારીઓ સૂચના આપેલ હોય, એ સૂચના અનુસંધાને પોલીસ હંમેશા રોડ પર વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશન લગત કામગીરી કરતી હોય છે। તે દરમિયાન 19 તારીખના રોજ પોલીસ ટીમ દ્વારા વનકુટીર ચોકી જે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક ગાડી જે એક્સયુવી જેનો નંબર GG6 LE5372 જે રતનપુરથી આવી અને સિયોત તરફ જઈ રહી હતી, તેને ખ્યાલ આવી ગયો કે પોલીસ વાહન ચેકિંગ કરે છે, તો એ ગાડી પરત રિવર્સ મારીને છોટાઉદેપુર ભાગવાની કોશિશ દરમિયાન વનકુટીર પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા, જે બેરિકેડ તોડી એ આગળ ભાગવાની કોશિશ કરી અને પોલીસ દ્વારા 1 થી 2 કિલોમીટર પીછો કરી પાવી ગરનાળા જોડે વ્યક્તિને લાગ્યું પાવી ગરનાળું બની રહ્યું છે, તેઓ આગળ જઈ શકાય નહીં, તે ચાલક તેઓ ગાડી મૂકીને ભાગી ગયેલ હતો। ચાલક ભાગી ત્યારે પોલીસ ત્યાં પહોંચી પોલીસે ગાડી અંદર ચેક કરતો અલગ અલગ ભારતીય બનાવટનું વિદેશી દારૂ મળી આવેલ, જેમાં કુલ 1,71,000 ઉપરનો મુદ્દામાલ, ત્યાંથી પ્રોહિબિશન લગત બિયર તેમજ અલગ અલગ બ્રાન્ડ મળી આવેલ હતી, જે પોસ્ટેલ આવી તેના ચાલક વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસ દરમિયાન ખબર પડવામાં આવી કે જે આરોપી જીગરભાઈ ભરતભાઈ પરમાર, જેને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મારું નામ LP રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર પાવી જેતપુર।